સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો આજે નરભેરામના શિષ્ય મણિરામ, એક એમનો અનુભવ છે નાદ વિશેનો. 10 પ્રકારના નાદ છે. એ કયા કયા પ્રકારના છે એ પણ એમને એક વાણીમાં કહ્યું છે. અને સ્ટેપ બાય સ્ટેપ જે નાદે તમે પહોંચો ત્યારે શું થાય એ પણ એને આ વાણીમાં કહ્યું છે. હવે 10 નાદનો છે 10 પ્રકાર. આ વાણી છે એમની. એમાં એને પહેલાં 10 પ્રકારના નાદ વિશે કહ્યું અને પછી એને જે નાદે તમે પહોંચો ત્યારે શું થાય. હવે આ એક પછી નાદ, એ નાદમાં જો તમે સ્થિર રહો તો તમે 10મા નાદે પહોંચી શકો. પણ આ નાદમાં એક નાદે શરીરમાં તકલીફ ઊભી થાય છે. અને એનેથી જો તમે ડરી જાઓ, તમને માર્ગદર્શન કરવાવાળા ન હોય તો તમે ત્યાંથી અધૂરું છોડી અને નીકળી જાઓ છો, પાર નથી પહોંચતા. આવો મારો ખુદનો અનુભવ નથી નાદ વિશેનો, પણ લગભગ ગુરુકૃપાથી 3 વર્ષની અંદર 2500 આસપાસ વ્યક્તિની સાથે મારે કોલ રેકોર્ડિંગમાં વાત થયેલી છે. અને ગુરુકૃપાથી જે કાંઈ મને અંતરમાં હુજે એ મેં માર્ગદર્શન આપેલું છે. જે માર્ગ મેં નથી જોયેલો એ માર્ગ હું નથી બતાવતો. મને કોઈએ જાણવા મળ્યું હોય કે અહીંથી અહીં તો ગુરુકૃપાથી એ બતાવું છું અને બતાવ્યું છે. તો આ નાદ વિશે આજે આ વાણી મારા હાથમાં આવી એ પહેલાં જે ધ્યાન માર્ગમાં ચાલ્યા હોય અને એને જે તકલીફ થઈ હોય એને અટકી ગયા હોય અને શરીરથી જે હેરાન થતા હોય એવા વ્યક્તિ સાથે કોલ રેકોર્ડિંગમાં વાત થયેલી, એ આજે મને આ વાણી મારા હાથમાં આવવાથી મને તાજું થયું. એટલે નાદ વિશેનો મારો અનુભવ નથી, પણ ગુરુકૃપાથી જે કાંઈ જે લખેલું હોય એમાંથી જે મને સમજાય એનો હું જવાબ આપું છું. અને એ ફરજિયાત નથી તમારે લેવું ન લેવું. હું જે કહું એ ફરજિયાત નથી. તમને ગળે ઉતરે, તમને માન્ય હોય તો જ લેવું. તો 10 નાદના છે 10 પ્રકાર. સુજન સાંભળો સાર. શીંગી સિસોટી ને ત્રીજો ઘંટ કેરો. ચોથો શંખ, 5મો તંત્રી નાદ ઘેરો. 6ઠ્ઠો તાલ નાદ ઘેરો, 6ઠ્ઠો તાલ. 7મો નાદ છે વેણું. મૃદંગ 8મો. 9મો ભેરી વખાણું. આવા 9 પ્રકારના એને નાદ કીધા. શીંગી, સિસોટી, ઘંટ, શંખ, તંત્રીનાદ. 6ઠ્ઠો નાદ ઘેરો, 6ઠ્ઠો. 7મો નાદ છે વેણું. મૃદંગ 8મો. 9મો ભેરી વખાણું. આવા 9. અને 10મો નાદ મેઘનાદ. મેઘનાદ 10મો નાદ જાણો. બ્રહ્મલોક સુધી જેનો ઘોર ભરાણો. આ 10મો નાદ
છે મેઘનાદ. નવનાદ નિરખી દશમો નાદ ન્યારે. નવનાદ થી દસમો નાદ છે એ ન્યારો છે. શિવ કહે ઉમાને, શિવ કહે ઉમાને આત્મા ભાળે. જે મેઘનાદ જે સાંભળે એને શિવ કહે છે કે આત્મા ભાળે. દશ નાદનો કરજો અભ્યાસ, તેનો વૈકુંઠમાં વાસ. જે 10 નાદનો જો અભ્યાસ કરે તો એનો વૈકુંઠમાં વાસ થાય. હવે જે નાદ છે એ નાદે શું થાય? પહેલા નાદે તમે સાંભળો, તમે પહોંચો ત્યારે શું થાય, બીજા નાદે શું થાય એ એને બતાવ્યું છે. પ્રથમ નાદે ગાત્ર ગળે. પ્રથમ નાદે ગાત્ર ગળે એટલે ઠંડી લાગે. તમે ધ્યાનમાં ઊંડા ઉતરો તો જ્યારે પ્રથમ નાદ થાય સંભળાય તમને ત્યારે ગાત્ર ગળે એટલે ઠંડી બહુ લાગે શરીરને. બીજા નાદે દેહ ખળભળે. બીજો નાદ જ્યારે સંભળાય ત્યારે તમારો દેહ ખળભળે એટલે શરીર વીક થતું જાય અને કદાચ બીમાર પણ પડે. ત્રીજા નાદે પંડમાં પરસેવો થાય. તમે ત્રીજા નાદે પહોંચો, ત્રીજો નાદ તમને સંભળાય ત્યારે પંડમાં પરસેવો થાય, બહુ પરસેવો વળે શરીરને. ચોથા નાદે કંપે કાય. ચોથો નાદ જ્યારે તમને સંભળાય ત્યારે કંપે કાય. કંપે કાય એટલે આખું શરીર ધ્રુજવા માંડે અને ભય પણ લાગે, બીક પણ લાગે રાત્રે દિવસે. પાંચમા નાદે તાળવું ટપકે. પાંચમો નાદ જ્યારે સંભળાય ત્યારે તાળવું ટપકે એટલે તાળવામાંથી નેત્રું પાણી જ આવે, પાણી જ પડે. આપણને ઘણી વખત શરદી સળેખમ થાય ત્યારે જે ગળામાંથી જે લાળ વધારે પડતી નીકળતી હોય એવું થાય આમાં. પાંચમા નાદે તાળવું ટપકે. છઠ્ઠે નાદે અમૃત રસ ઝલકે. છઠ્ઠે નાદે અમૃત રસ ઝલકે. અમૃત એટલે અહીં પાછું પાણીનો કોઈ પ્રકાર નથી, પણ અમૃત એટલે જે મરે નહીં એવું એનું જ્ઞાન થાય તમને, એનો રસ ઝરે સતત ને સતત. રસ એટલે આજે તાળવામાં જે પાણી પડે એવી વાત નથી. સાતમા નાદે થાય ગૂઢ જ્ઞાન. તમે સાતમા નાદે પહોંચો ત્યારે ગૂઢ જ્ઞાન થાય. ગૂઢ, ગૂઢ એટલે દરેક વ્યક્તિને ન સમજાય એવું જ્ઞાન થાય તમને. કોઈ પણ કાંઈ પણ સાંભળો, કાંઈ પણ બોલે, કાંઈ પણ વાંચો, તમને જે ગૂઢ ન સમજાય એવું હોય એનું જ્ઞાન તમને થાય સાતમા નાદે. આઠમે પરાવાણીનું ભાન થાય. આઠમા નાદે તમે પહોંચો ત્યારે પરાવાણીનું ભાન થાય. પરાવાણી એટલે જે અંતરના આત્મામાંથી જે નીકળેલી વાણી હોય એ વાણીને તમે કળી શકો કે આ વાણી પરાની વાણી છે. અને પરાની વાણી તમે ક્યારેય ન સાંભળી હોય એવી વાણી હોય અને એ વાણીમાં ખૂબ આનંદ આવતો હોય, કંઈક જાણવાનું મળતું હોય, કંઈક આગળ વધવાનું મળતું હોય. એ પરાની વાણી એટલે સત્સંગ અને ભજન પણ થાય. પરાની વાણી ક્યારે નીકળે કે જે વક્તા જે હોય, કોઈ પણ સત્સંગ કરતા હોય એને પોતાનો ખ્યાલ ન હોય અને જે બોલતા હોય એને ખબર પણ ન હોય કે હું આ બોલું છું, મારે આ બોલવું જોઈએ. આને પરાની વાણી કહેવાય. એને એ બોલી ગયા પછી સાંભળે ત્યારે એને ખબર પડે કે હું આ બોલ્યો છું, આવ્યું તો મેં ક્યારેય સાંભળ્યું પણ નથી. એટલે એને પરાની વાણી કહેવાય.
નવમે નાદે દિવ્ય દ્રષ્ટિ થાય. નવમો નાદ સંભળાય ત્યારે દિવ્ય દ્રષ્ટિ થાય. દિવ્ય દ્રષ્ટિનો મતલબ એવો નથી કે તમે અહીંયા બેઠા બેઠા અને લાખો યોજન જોતા હોય, એવો મતલબ ન થાય. પણ દિવ્ય દ્રષ્ટિ એટલે દોષ રહિત દ્રષ્ટિ. તમને કોઈના દોષ ન દેખાય, આવી દિવ્ય દ્રષ્ટિ. દસમે નાદે બ્રહ્મ ભળાય. દસમે નાદે બ્રહ્મ ભળાય. પછી જ્યારે દસમો નાદ સંભળાય ત્યારે તમે જેમાં જોવો એમાં તમને બ્રહ્મ જ દેખાય. એટલે કીધું દસમા નાદે બ્રહ્મ ભળાય. દસમા નાદનો ઓમ ઉચ્ચાર પ્રગટ દેવ પોતે ઉતારે પાર. દસમા નાદનો ઓમ ઉચ્ચાર પ્રગટ દેવ પોતે ઉતારે પાર. દશે નાદ દેખતા દેહ વિશે. દશે નાદ દેખતા દેહ વિશે પારાવાર પહોંચી જવાય. મણિરામ ગુરુ નરભે ચરણે તે તો સોહમ રૂપ સહાય. 10 નાદ દેહ વિશે, આ દેહની વિશે દેખતા 10 નાદ પારાવાર પહોંચી જવાય. મણિરામ ગુરુ નરભે ચરણે, નરભેરામના ચરણે સોહમ રૂપ સહાય. પછી સોહમ રૂપ થઈ જાય. આ વાણી મારા હાથમાં તો પહેલે વહેલી આવી છે, પણ આના નાદ વિશે જે ઘણા બધા દર્શકો સાથે વાત થયેલી છે કોલ રેકોર્ડિંગમાં, અને એમણે અલગ અલગ જે નાદ સાંભળ્યા અને પછી મને કીધેલું કે આવું થાય છે, આવું થાય છે. તો આજે મારે આ વાણી હાથમાં આવવાથી મને પણ ઘણો બધો ખ્યાલ આવ્યો. અને આ મણિરામનો અનુભવ છે, મારો અનુભવ નાદ વિશેનો નથી. મને લગભગ 4 થી 5 વર્ષ જે થઈ ગયા, જે તમરા સંભળાય છે મને, તમરા બોલતા હોય સંભળાય છે મને, પણ મેં કાંઈ ધ્યાન ભજન કે એવું કર્યું નથી. ભજન કર્યું છે, ધ્યાન મેં નથી કર્યું. મેં મંત્ર નામ સ્મરણ કર્યું છે, ધ્યાન મેં કર્યું નથી. પણ મને તમરા સંભળાય છે. પણ મને જે તમરા સંભળાય છે એ દિવાળી ઉપર એકદમ નજીકમાંથી ને જોરદાર ફટકડો ફૂટવાથી, ડાબી સાઈડ ફટાકડો ફૂટવાથી સંભળાતું બંધ થઈ ગયું હતું. એકદમ ધાક પડી ગઈ હતી. ધીમે ધીમે સંભળાવા માંડ્યું અને સંભળાણ્યા પછી આ તમરા સંભળાવા માંડ્યા. મેં આના માટે ડૉક્ટરને પણ બતાવ્યું, રિપોર્ટ પણ કરાવ્યો હતો, દવા પણ કરાવી હતી બંધ કરાવવા માટે, પણ ડૉક્ટર પાસે આનો ઈલાજ નથી. મને ડિસ્ટર્બ પણ નથી કરતો એટલો બધોય. બાકી એવા વ્યક્તિ પણ મારી પાસે આવેલા છે કે હવે તો દવા પી જાવી છે, મને એટલો બધો ધંધામાં ડિસ્ટર્બ કરે છે, રાત્રે ઊંઘ પણ નથી આવતી. એવો પણ તમરાનો જે અવાજ આવતો હોય એ ડિસ્ટર્બ કરે છે. અત્યારે પણ તમારી સાથે જે કેમેરા સામે જે બોલું છું ત્યારે પણ મને તમરા સંભળાય છે. પણ જ્યારે કોઈની સાથે વાતચીતમાં હો, યાદ ન હોય, ગાડી લઈને જતા હોય, કોઈ વ્યસ્ત હોય બીજા કામમાં, ત્યારે નથી સંભળાતા. પણ જ્યારે યાદ આવી જાય, એકલા હોઈએ, ત્યારે તરત તમરા સંભળાય છે. અને
ડિસ્ટર્બ ન કરતા હોય, તમારા કોઈને કદાચ સંભળાતા હોય અને આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું હોય તો જેને જે મીડિયમ રીતે જે તમારા સંભળાતા હોય અથવા જ્યારે ધ્યાનમાં બેસતા હોય ત્યારે તમારા બોલતા હોય સંભળાતો હોય અથવા કોઈ પણ નાદ સંભળાતો હોય તો એ નાદને સાંભળવાનો છે. ત્યારે નામ સ્મરણ નથી કરવાનું કે શ્વાસોશ્વાસ નું ભજન નથી કરવાનું કે શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન નથી રાખવાનું, પણ તમે જે નાદ સાંભળતા હો એ નાદમાં સ્થિર રહેવું અને કોઈ પણ શરીરને જો કાંઈ તકલીફ થાય, અને હું તો એમ જ કહું છું કે ખરેખર આના માર્ગદર્શક હોય અને સતત ને સતત તમને સ્ટેપ બાય સ્ટેપ દોરીને લઈ જવાવાળા હોય તો જ આ માર્ગ લેજો. નહીંતર જે વિડીયોની અંદર કે કોઈ શાસ્ત્ર કે ચોપડીની અંદર વાંચી અને જો શરૂ કરતા હો સાંભળીને તો ન કરતા. આજે એવા પણ દર્શકો છે કે જે પોતે ખરેખર હેરાન થાય છે આ શરીરથી. એટલે નાદ ધ્યાન બાબતે જો આગળ વધવું હોય તો એને ખરેખર માલમી હોય અને એ તમને પૂરેપૂરું શેખ સુધી પહોંચાડે એમ હોય તો જ આ માર્ગ લેવો. નહીતર કલિયુગ કેવલ નામ આધારા, જપત જપત નર ઉતરે ભવ પારા. કાંઈ નહીં કરવાનું, બસ જેટલું લેવાય એટલું નામ લ્યો, નામ લ્યો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.